કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન સદીઓ જૂની દટાયેલી વસાહત મળી આવી છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા આ સાઇટ ઉપર સંશોધન ચાલી રહ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ હોનારત કે સિંધુ નદીનું વહેણ બદલાતા આ નગર દટાયું હોવાની સંભાવના છે. અહીંથી હાડપિંજરો, માટીના વાસણો, તાંબાના સિક્કા, રમકડા અને મકાનોના અવશેષો મળી આવ્યા છે. આ અંદાજે 1000થી 1500 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિ જેવી વસાહત હોવાનું મનાય છે. રણની અંદર છેલ્લા અમુક 10-12 વર્ષમાં જે રિસર્ચ થયું છે એમાં કરીમશાહી 3,000-3,500 વર્ષ જૂની સાઇટ આયરન એજ કલ્ચર, વિગોકોટ એ મિડેવેલ એજ કલ્ચર એવી 2 સાઇટ મળી હતી અને બીજી બસ્તા બંદરને ક્રિકમાં મળી હતી. આ બધા ફોટા જોઈને અમે પણ ઓફકોર્સ એક્સાઇટેડ થયા કે આટલું બધું સારું સાઇટ, કારણ કે માણસોના ત્યાં સ્કેલેટન હતા અને જોયું તો બહુ બધા મતલબ સ્કેલેટન 100થી ઉપર સ્કેલેટન, નાનકડાથી લઈને મોટાના, અને પાછું સિસ્ટમેટિક બરિયલ પેટર્ન નોર્થ સાઉથ એંગલમાં, નોર્થમાં માથું, સાઉથમાં એઓનો પગ અને વેસ્ટ તરફ મોઢું. કોઈ ધાર્મિક માન્યતા હોય એવું જણાતું હતું. પછી આજુબાજુમાં થોડુંક ફિલ્ડ કર્યું તો 3-4 સાઇટ બીજી પણ મળી, જ્યાં કને બહુ બધા માટીના વાસણો, ટેરાકોટાના ટોયસ, માટલા મળ્યા જેમાં મે બી ચોખા કે એવું કાંઈ સ્ટોર કરતા હોય. આ બધી વસ્તુઓ અમને મળી.